માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર। બાકી 2-3 દિવસથી વિડીયો મૂકો નહોતો કેમ કે થોડું દાંતી બાતીને નાખવા કામકાજમાં ચાલુ હતા। બાકી અત્યારે આવી ગયા ચણા વાવવા, આપણે ઘઉં વાવવા માટે। ચણા તો આપણે 2-3 દિવસ પહેલાં આપણે ખેતરમાં વાવવા છે, ત્યારે વાવવાનું છે આપણે ભાઈ ગયા ખેતરમાં ઘઉં, એટલે ઘઉંનો વિડીયો આવવાનો છે। તો હાલો કરીએ આપણે વિડીયોની શરૂઆત। વિડીયો સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હાલો કરીએ વિડીયોને કન્ટિન્યુ। તો મિત્રો 2 જેવો ટાઈમ થવા આવી ગયો છે। બાકી આવી ગયો છે ટ્રેક્ટર કાકાનું। બાકી ઘઉં વાવવાનું છે એટલે ઘઉંનો બહુનો પટ માલ નહીં। ટ્રેક્ટર વેક્ટર આવી ગયા છે અને વાવવાનું છે। થોડાક ખેતરો લીલા છે કેવરાય છે। ચાલો કરીએ વિડીયોને કન્ટિન્યુ। તો મિત્રો કરી દઈએ શરૂઆત। ઉથલ જેવું માર્યું છે, હાકી દવા બવા ભેળવી દીધી। દવાનો પટ મિત્રો મારી દીધો છે। દવા આપણે એ રીતે આશિયારું પાવડર છે મિત્રો, એમની સાઈડ હોય પાણી મારું કરીને સાઈડ નથી, પાણી મારું કરીને સાઈડ મિત્રો તો જે ઘઉં ઓલા થઈ જાય પોસા તો ઉગાવ ઓછો આવે। એટલે જે અત્યારે જમીન મિત્રો વધારે પડતી લીલી છે એટલે પાવડર આપણે નાખ નહીં એમની તો થોડું ઘણું લાગે ને। બાકી એ દાણાને ગરમ રાખે કેમ કે જે ભેજવાળું વાતાવરણ છે એટલે બાપ મારી જાય નકર દવા મારી દીધી છે। બધું કામકાજ હાલે છે, ઉથલ જેવા મારી દીધું છે હાકી હી ધીમે ધીમે મિત્રો। થોડા સરિયાને આપણે રાતને માર્યા ને થોડા ઢેફા નીકળે એટલે થોડું કેવરાવે છે। એક ઘઉં દેખાઈ જાય આસવાનું કેમ કે બહુ લીલા ખેતરું હોય એટલું બધું કે બહુ મજા આવે નહીં ઉકાળી જેવું વાવવાની હાઈકી ધીરે ધીરે પછી 1-2 દિવસ કરી આપણે ખેતરમાં ઘણા વાવી દેવાના છે। પાછા મિત્રો આપણે ખબર છે પાણી આપણે ટૂંક સમયમાં છે એટલે વહેલી વાવી દઈએ તો તકલીફ ન પડે એટલે હાલે મિત્રો કામકાજ આવું ચાલુ। જો વિપુલ કાકો ભાઈ બે વાહ ધ્યાન રાખે કેમ કે મિત્રો એટલે ઠેપા આવે છે ને એટલે ઘઉં ક્યાંક ક્યાંક હેરકા ઊંઝાતા નથી એટલે દેખાય ક્યાંક એટલે જે હાલ્યા નહીં તો તકલીફ ન પડે કે અમારે વારમાં ટેપું બેપું આવે તો ઊંસું બૂસું કરી લઈ પીન પાડવી પડે કેમ કે મિત્રો જે ખેતરું છે હોબાવને લીલા જો એટલું બધું વાવી દીધું છે હાઈકી ધીમે ધીમે। બાકી એટલું બધું વાવવાનું કામકાજ બાકી છે। બાકી ઘઉંનું બાસકું મિત્રો જે કાંઈ પડ્યું છે બાકી 2 બાસકા હતા દવા ભીડી ગયેલ થોડા ઘણા છે એટલે નહીં વાંધો થઈ જાય પૂરા એટલા। બાકી ખાતરનું એક બાસકું નાખી દીધું છે હાઈકી બોબાટી બોલાવી દઈ વહેલા મિત્રો હાન થાય ને તો તારા બારા ઉતરણ બધી બાંધીને કમ્પ્લીટ કરી દઉં એટલે હવે ડાયરેક્ટ કાલ હવાનું મિત્રો વહેલી પાણી ચાલુ થઈ જાય। ઘઉં છે એટલે બહુ ઢીલ ન રખાય એમાં। ટુકડો કાકા આપણા એકદમ થોડુંક 2 શબ્દો બોલતો ખરો ઘઉંનું વાવેતર હાલે એવું કહીશ। ઘઉંનો બ્લોક આવે છે આપણો। હા વિપુલભાઈ નારાયણભાઈ ગુંજાભાઈના ખેતરમાં ઘઉં વવાય સંઘનું બિયારણ છે। કોઈ પણ બિયારણ માટે લેવા હોય તો સંપર્ક કરજો ભોલાભાઈને। પેલા નાખ દેજો દીપા સબલું ભાઈ, દીપા પેલા સબલું નાખ દે ને ભાઈ।
મિત્રો ઘઉં બહુ હોવાઈ ગયા છે, નીકું પારા કર નહીં, એક રાખવાની છે કાંઈથી આમ. બાકી એની મેં જે 2 ચાર જેટલું કર્યા છે, હજી ઠેબા બેબા હમા કરવાના, એની મેં 4 ચાર કરી હમા કરવાના છે. ચાલુ કરી દઈ ધીમે ધીમે, એટલે સવારમાં પીતું ચાલુ થઈ જાય પાણી. તો મિત્રો આની મેં કરવાનું છે આપણે ધોરીઓ, થોડી ઘણી કામ હતી નહીં, દાંતી મારી દઈ. કેમ કે ધોરીઓ કરવો છે મિત્રો, કામ છે નહીં. આની મેં બટકા પાછળ છે ને દિવસમાંથી આની મેં આમ પાવા પડેલું છે, એટલે ધોરીઓ બોરીઓ કરી દે કે વાંધો ના. થોડા ઘણા બટકા તૂટ્યું છે, તો એ સડતું નથી. અને પાણી જેમ કે બહુ ટ્રાય કરું ને તો સડાવવાનું તો પારા તોડ નાખે. એટલે નિકાની મેં કરવાની છે કે ધૂળીથી એની દાંતી મારી દઈ, જો તમને ઉગી જાય માથે. મિત્રો કરી દીધો પાણી ઘઉંમાં ચાલુ, જો એટલે તરે હજી તો પાણીના કંઈ વાંધો નહીં આવે. 2 નળી ચાલુ કરી દીધી, કેમ કે ઘઉં મિત્રો કોક પાંખ આપણે ઓછી થતી ને, એટલે ઘઉં કોક ઉપર દેખાતા હતા, એટલે ઓછું પાણી હોય તો ડટા થાય હરખા. ચાલુ કર્યું, અડધી કલાક જેવું થયું છે, જે લાઈન નાખી દીધી. કાલે સાંજે પછી મિત્રો નીકું પારણ બધું કરી નાખ્યું, તો આપણે આની મેર ને એવું બધું કરી નાખ્યું, એટલે સવારમાં વહેલું પાણી ચડી જાય. હાલો દેખાડો કેટલાક ચારા ભાઈ શું છે. કરી દીધું આની મેર મિત્રો પાણી ચાલુ, 1.5 ટેરે જેટલું પાઈ દીધું છે. 1 2 ત્રીજા વાણામાં જ્યારામાં પાણી જાય છે. બાકી આમ બહુ એટલે બધો કંઈ વાંધો આવતો નથી મિત્રો. ઠેબે ચડવાનું થોડું ઘણું કેવર આવે, થોડો ઘણો ભેર થાય છે, એટલે ઉની મને સાઈડમાં આપણે દાંતી મારી નીક કરી લીધી છે. પાણી ચાલુ કરી દીધું છે, ધીમે ધીમે કાણીઓ કરી લીધું. એટલે કેમ કે મિત્રો પાણી કંઈ જાય નહીં, કે બહાર તૂટી ને, કેમ કે ઠેફા આવે ધૂળ એટલે બહુ કંઈ વાંધો જ ના આવે. થોડું ઘણું પારી બારી રીજા કરે. બાકી સવારનો માહોલ છે એકદમ ઠંડો. શિયાળાની ઋતુ મિત્રો સ્ટાર્ટ થઈ ગઈ છે, એટલે હજી ઠંડી લાગે સવારના પોરમાં. કે હાલે હા બધું કામકાજ ચાલુ, ક્યાંક એવું લાગે તો આંચકો મારવો પડે. બાકી કંઈ બધું વાંધો આવતો નથી. ઠેબે ચડતો જો મિત્રો કોરા રહી ગયા છે, ઉની મેં લાઈન નાખી ત્યાંથી ને પાવાનું રહે. બાકી આ લાઈન નાખી દીધી આપણે, જઈ ભૂકા પર ડાટો થઈને ચડાવી દીધું છે. બાકી આની મારે હુતાણા પારા બધા કરી નાખ્યું છે. બાકી મિત્રો હદુબ કાકા ચોરદાર બુરદાર ઓલે જુવાર મસ્ત એકદમ જો ઉગી ગઈ છે મસ્તીની. પાણી કંઈ પાયું નહોતું, એમને ગોરવિગલ જેવી હતી. વરસાદ નહોતું એટલે ઉપર વાવ દીધી, મસ્ત ઉગી ગઈ છે. નાખું વાત નહીં, કેમ કે મિત્રો લીલા ખેતરો હતા. એક તો વરસાદ આપણે કેટલા 4-5 દિવસથી એક ધારો હોય, એટલે કંઈ પાણી એટલું બધું લેતું નથી, જાય છે રાઈડ છૂટતું. પાછું તો ઘઉં બહુ મિત્રો હજી થોડોક ભેજ ઘટે છે, નકર એમને ન પાવું તો હાલે. વહેલું વાવી દીધા ને મમ્મી સણો કે તો કંઈ વાંધો ના આવે. તો ઘઉં છે એટલે એક તો પાણીને પાવું જ પડે, એટલે લેલું એટલું બધું છે જોઈ લે મિત્રો. રાઈડ છૂટતું જાય પાણી, કેમ કે કંઈ લેતું નથી. ખેતરું મિત્રો જે માન હુકાણા નથી, એવું બધું છે. વાવેતરમાં બહુ મજા નહોતી આવી. હુકલ જેવી તો મિત્રો વાવવાની મજા આવે જ ત્યાંમાં લીલામાં. બાકી ભાઈ વાવ દેવું પડે, કેમ કે પછી આપણે બહુ મોડું કહીએ તો મિત્રો પછી પાણી છે નહીં એટલા બધા આપણે, એટલે વહેલી હેર વાવ દઈએ તો પછી એટલે પાણી ઘટે નહીં કંઈ બહુ. તો મિત્રો 2 દિવસ પહેલાં હુતણામાં બાંધી દીધા હતા, કેમ કે આમાં મિત્રો જુવાર વાવવાની છે, એટલે હરદીપ કાકાની જુવાર બમ્ફર આવ્યું હતું ને ત્યાં આમાં હુતણા બાંધી દીધા હતા, કેમ કે આથી પછી પાવડા બાંધવાની. હવે 1-2 દિવસની અંદર આમાં પણ વાવી દેવાની આપણે જુવાર, એટલે ઉગતી થઈ જાય. બાકી દાંતી મિત્રો આપણે હાકી નાખ્યું હતું, ફૂંકાઈ ગયા ખેતરું. હવે મિત્રો આમાં આપણે ચણા 2-3 દિવસ કડી વાવી દેવાના છે. જો હજી કાલે પ્રમ દિવસે મેળા તો મિત્રો પ્રમ દિવસે કે કાલે બપોર કડી વાવી દેવાના છે ફાઇનલ. ખેતરો મિત્રો હુકાઈ ગયા, 1-2 દી થઈ ગયા દાંતી મેરાથી ને, એટલે જો આમ ભાંગી જાય હજી બહુ કંઈ વાંધો નથી એટલું બધું. એટલે હવે દાંતી મારી દીધી. કાલે સવારમાં રાપ મારી દે. હું જો બપોર કડી વાવવા આવે છે ને તો એ બધું આવે છે, એટલે 1-2 દિવસની અંદર ચણાનું વાવેતર કરી દેવાનું હોય આપણે. મિત્રો હાલે ઘઉંમાં પાણી તમને દેખાડો. આની મને સાઈડ પારી પી ગઈ, હાલો વાંચલો કેમાં નાખીને દેખાડું. પારી મિત્રો પી ગઈ, એટલે હાંજક થયા હતા પી જાય. બાકી ઉપલી સાઈડમાં જો લાઈન નાખી દીધી છે, કેમ કે આ પાણી પછી હું ઓલી હેડે નથી પૂગતું. થોડું મારે ટેબા રહી જાય, ગ્રાઈવાર આવ્યા જેટલું રહી જાય, એટલે વાં આપણે ભૂંગન ડાટો હોય ત્યાંથી લાઈન નાખી દે. હું મારી પછી ત્યાં નીક કરી છે, કાલે હાંજે કરી નાખી છે નીક વિપુલ કાકાને આપણે બધા ભેગા થઈને, એટલે ત્યાંથી પાછી પાણી આમ જાય ને પછી જે કટકા હોય એની પાછા ઉની પાવા રહે. બાકી આની મને સાઈડમાં ચાલુ કરી દીધું. પારી મને દેખાડો કેટલાક ચહેરા પીધા હું શેર બગ હાંજક થાય બધું ખેતર પી જાય આખું. આપણો ઉપલો પાટો મિત્રો પહેલાં જ પી ગયો હતો, એ મારે 3 કલાક જેવું થયું હતું, એટલે હાંજ નહીં થાય ને મિત્રો આપણે આ બધો પાટ પી જાય. બાકી ભાઈ જો નાખવું વારે છે, બધું કામકાજ કરી મિત્રો. પાવડો એટલે નાખવાની મજા ન આવે, અહીંથી મજા આવે એવી, કેમ કે પાવડો મિત્રો તમે એમ કહો ને ધૂળ નથી બધી તાતું ધોવાઈ જાય. મોટરનું આપણું મોટર પાણી તો મિત્રો એટલી સ્કૂલથી કાઢે છે સ્પીડમાં. બાકી જ્યારે જો મિત્રો ભરાઈ ગયા બહુ ભર નથી થવા દેતા, કેમ કે ઠેબા બેબા તોડ નાખે. માપી મેળી થાય એટલે ભરાય, એટલે રેડી કે આસકા બાસકા મિત્રો મારવું પડતું નથી. પાણી મિત્રો જાય હેરાડ છૂટતું જઈ લે.
મિત્રો આનીમાં છે તેને અત્યારે હજી હું બાકી હવે 2 અત્યારે હેરખેથી કરી રહ્યા બાકી ઉપલા સાઈડમાં છે આ સાથે બટકા આપણે જેવા લાઈનું નાખી મિત્રો ત્યાંથી પાવાનું છે આની મારો બંધ કરી દેવાનું છે ત્યારે જો આવી ગયો ભરાવા નાખું વાર દે ભાઈ પછી વિડીયો કન્ટિન્યુ કરીએ આપણો આગળ આની થોડું ઘણું ધ્યાન રાખીએ કેમ કે ભૂકાન પારી છે એટલે ભૂક રીજ ન ઉતરે ને મારે કંઈ તૂટે નહીં એટલે ઊભા છે ઠેબે હાલે હે કામકાજ આવું આગળ કલાકમાં પી જાવ ની મારી સાઈડમાં હોય એટલે તો બટકા હે રાયો ને એટલે મારે અડધી કલાક જેવું કામ થાય ત્યાં ને અડધી કલાક જેવું અહીં થાય એટલે બધું પી જાય હાથ કરે મિત્રો ઉકેલ સારો છે કેમ કે વરસાદ પડ્યો હતો એટલે પાણી લીલા ખેતરો હતો એટલે પાણી એટલું બધું કંઈ લેતું નથી બહુ હાલે હબુબટી બોલાવી બપોરના રબક અત્યારે કેટલા મિત્રો જોઈ દો કેટલા વાગ્યા 1:18 મિનિટ જેવું થઈ ગયું છે બધું પીવા આવી ગયું થોડું ઘણું રહ્યું નિમરનું અડધી કલાક જેવું કામ ચાલુ છે એટલે 1.5-2 થાય તો બધું પૂરું થઈ જાય બાકી હબુબટી બોલતો હવે પાણી નહીં લે કેમ કે ખેતરો હાવ લીલા એટલે લેતું નથી કે પાણી